સમાચાર પોરબંદરમાંથી કે જ્યાં અખિલ ગુજરાત માછીમાર મંડળની બેઠક મળી હતી અને જેમાં માછીમારને લગતા અનેકો પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી, જેમાં ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા માછીમારો અને એસોસિએશન જોડાયા। આ બેઠકમાં પરંપરાગત માછીમારીની વ્યાખ્યા નક્કી કરવા, લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ જેવા અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી। માછીમાર સમાજે જણાવ્યું કે લાઇન અને લાઇટ ફિશિંગથી નુકસાન થતું હોવાથી તેના પર રોક લગાવવામાં આવે અને આ બાબતે સરકારમાં રજૂઆત કરીને કાયદો બનાવવામાં આવે તેમજ નક્કી કરેલા નિયમોનું પાલન કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ। વધુમાં તેમણે જણાવ્યું કે લાઇટ ફિશિંગ કરનાર લોકો સમુદ્રના પેટાળમાં હેવી લાઇટ નાખીને માછલા સાથે તેના બચ્ચાને ઈંડા પણ ઉઠાવી જાય છે, જેથી પર્યાવરણનું નિકંદન થઈ રહ્યું છે। તો લાઇન ફિશિંગ એટલે કે કેટલાક લોકો એક સાથે માછીમારી કરતા હોવાથી નાના માછીમારો બેકાર બની જાય છે। પરંપરાગત મચ્છીમારોનો વ્યાખ્યા એક નક્કી કરવામાં અમારા માટેનો ભેગા થયા છે અને સાથે સાથે કે ભાઈ લાઇટ ફિશિંગ છે, જુવેનાઇલ ફિશિંગ છે, એટલે એલઈડી ફિશિંગ કરે, પછી લાઇન ફિશિંગ કરે છે, એના બધાને કઈ રીતે આપણે રોક લગાડવો અને એના ઉપર ચુસ્તપણે પાલન કરવાનું બધાને, એના માટેનો એક આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જન્મજાતની માછીમાર છે, એની જગ્યાએ કોઈ પણ માછીમાર બની જાય છે, એનાથી માછીમારનો જેટલો લાભ છે એ બધા પોતે બહારના લઈ જાય છે અને માછીમારને જે લાભથી જે સરકાર આપે છે લાભ એનાથી વંચિત રહી છે। અને મેન અત્યારે આજે એક મહત્વનું કારણ એ છે કે આજે જે લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ ને પેરા ફિશિંગ, જે ઘેરા ફિશિંગ કહેવાય ને, એનાથી દરિયાની વનસ્પતિ નાના બચ્ચાથી ને બધું મળી જાય છે। એટલે આવનારા દિવસોમાં જો આના પર રોક નહીં લગાડવામાં આવે તો દરિયામાં કોઈ મછલીનું ઉત્પાદન જ નહીં થાય। મહત્વનું છે કે રાજ્યના 1600 કિલોમીટરના સમુદ્રમાંથી લાખો માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે થોડા દિવસો પહેલા ઓખા બંદર પર 26 બોટ લાઇન ફિશિંગ કરતી પકડાઈ હતી અને તેમના માછલા જપ્ત કરી ઠપકો અપાયો હતો। તો આવું ફરી ન બને તે માટે બેઠક બોલાવાઈ, જેમાં પરંપરાગત માછીમારોનો વ્યાખ્યા નક્કી કરવા તેમજ લાઇન અને લાઇટ ફિશિંગને રોકવા તેમજ કાર્યવાહી કરવા મુદ્દે ચર્ચા કરાઈ। સાથે સરકાર પણ આ બાબતે ત્વરિત નિર્ણય લે તેવી માંગ કરી। પરંપરાગત માછીમાર છે એની એક સરકારમાં વ્યાખ્યા નક્કી કરવાનો હેતુ છે કે જેથી કરીને દરિયાઈ માછીમારી છે એને એનો હક અને એના લાભ મળે, અન્યને જે જાય છે એ ન મળે, એના માટેનો સરકારમાં અને તમામ માછીમારો આમાં સાથે છે એ દર્શાવીને આપણે સરકારમાં રજૂઆત કરી નાની માંગ કરવાની છે।